સો બીજો એક મોટો ડાઉટ સ્ટુડન્ટના મનમાં એમ હોય કે વિચ ઇઝ બેઝડ ઓન યુનિવર્સિટી સિલેક્શન. સો જનરલી સ્ટુડન્ટનો ટ્રેન્ડ હોય કે લાઈક આફ્ટર 12th બુકલેટમાંથી યા તો કોઈ પણ કાઉન્સિલર પાસેથી વન્સ અગેન મેરિટના બેઝ ઉપરથી યુનિવર્સિટી ડિસાઇડ થાય કે પાછલા 10 વર્ષથી આમાં ટોપર્સ જાય છે તો દેટ યુનિવર્સિટી દે શુડ પ્રિફર. સો કેન યુ રિફ્લેક્ટ ઓન દેટ કે ખાલી મેરિટના બેઝ ઉપર જ યુનિવર્સિટી ડિસાઇડ કરવી જોઈએ કે બીજા કયા પેરામીટર હોય જે સ્ટુડન્ટે ધ્યાનમાં રાખવા જોઈએ? સરસ. આ એક ખરેખર પેરેન્ટ્સને ખૂબ જ મૂંઝવતો પ્રશ્ન હોઈ શકે છે. આજથી કદાચ 10-15-20 વર્ષ પહેલાં અગર આ પ્રશ્ન પૂછાણો હોત તો આપણે એવું કહી શકત કે હા, લાસ્ટ યરના મેરિટ ઉપર તમે નક્કી કરી શકો છો. પણ સમય જતાં એટલી બધી કોલેજો અવેલેબલ થઈ ગઈ, એટલું બધું રિજિયનલ્સ અવેલેબિલિટી થઈ ગઈ કે દરેક વિદ્યાર્થીને પોતાના ઘરની પાસે પણ સારી કોલેજ મળી શકે છે. આમાં ઘણા બધા પરિમાણ એવા છે કે જ્યારે યુનિવર્સિટી બનો છો ત્યારે વિદ્યાર્થીને યુનિવર્સિટી કઈ રીતે ચકાસવી જોઈએ અથવા યુનિવર્સિટીનું સિલેક્શન કઈ રીતે કરવું જોઈએ એના માટે આપણે થોડોક વિસ્તારથી જોઈએ. કોઈ પણ કોલેજ એફિલિએટેડ ટુ સમ યુનિવર્સિટી હોય અને કોઈ પણ યુનિવર્સિટી જે સ્ટેટ પ્રાઇવેટ યુનિવર્સિટી છે, આ બેમાં ફરક શું છે? સ્ટેટ પ્રાઇવેટ યુનિવર્સિટી જ્યારે પણ બને છે તો એનું એક વિઝન હોય, એ વિઝનની અંદર રિસર્ચનો પણ ખૂબ મોટો ભાગ છે. સો વિદ્યાર્થી અત્યારે જે કોલેજમાં ભણે છે એ કોલેજ અગર યુનિવર્સિટી છે તો એમાં રિસર્ચનું કમ્પોનન્ટનું કેટલું ટેક કેર કરવામાં આવે છે. દુનિયાની અંદર આપણે જોઈએ છીએ કે કોઈ પણ મોટી ફોરેન યુનિવર્સિટીઝ હોય જેમાં આપણે આપણા વિદ્યાર્થીઓને ભણવા મૂકીએ છીએ તો ટોપ 400 રેન્કિંગવાળી યુનિવર્સિટીમાં રિસર્ચનો કમ્પોનન્ટ ખૂબ હેવી હોય છે. તો માત્ર ટીચિંગ નહીં, ટીચિંગ લર્નિંગ પ્રોસેસમાં ઇનોવેશન એટલે એક એવી જવાબદારી કે તમારા કેમ્પસમાં આવતા દરેક પ્રકારના લર્નર માટે તમે શું સગવડતા કરી છે. આની નોંધ યુજીસીની ગાઈડલાઇનમાં પણ છે કે ફાસ્ટ લર્નર, મીડિયોકર લર્નર, સ્લો લર્નર માટે શું ટેકનિક યુઝ કરો છો, એમને સપોર્ટ થાય, એમનો ગ્રોથ થાય, એમનો આઈક્યુ અપલિફ્ટ થાય, એના માટે કેટલા એફર્ટ્સ કરવામાં આવે છે એનો ખૂબ ભાર મૂકવામાં આવે છે. આ સાથે તમે જોશો તો કોઈ પણ વિદ્યાર્થી માત્ર એને 12માના પર્સન્ટેજના આધારે મૂલ્યાંકન ન કરીએ પણ એની અંદર રહેલી ટેલેન્ટ જ્યારે કોઈ યુનિવર્સિટીમાં આવે છે, એ કોઈ પણ કોર્સની અંદર ભણતો હોય પણ એને એક્સપોઝર કઈ ટાઈપનું મળે છે એ ખૂબ મેટર કરે છે. તો યુનિવર્સિટી પસંદ કરતા હોય તો ટીચિંગ લર્નિંગ પ્રોસેસમાં ઇનોવેશન, કરિક્યુલમ કેવી રીતે બને છે, કરિક્યુલમમાં કોર્સ આઉટકમ, પ્રોગ્રામ આઉટકમનું મેપિંગ, રિસર્ચ. તમે રિસર્ચની અંદર પણ ઘણા બધા પેરામીટર હોય, કેટલા સાઇટેશન છે, એચ ઇન્ડેક્સ કેટલો છે, એવરેજ કેટલા પેપર પબ્લિશ થાય છે, એસસીઆઈ પેપર પબ્લિશ થવા, Q1 Q2 જર્નલમાં પબ્લિશ થવા, આ ખૂબ જ નામાંકિત વસ્તુઓ છે. આની સાથે એક બીજું મહત્વનું પાસું સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન, આનો સપોર્ટ કેટલો થઈ રહ્યો છે. હવે આપણે ગુજરાતની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્ર તો એકદમ બિઝનેસ ઓરિએન્ટેડ છે, તો એન્જિનિયરિંગની અંદર પણ તમારું ક્રિએટિવિટી હોય, પ્રોબ્લેમ સોલ્વિંગ એબિલિટી હોય અને તમે એક નવીન વસ્તુ ગોતી લ્યો છો તો એની પેટન્ટ કરવા માટે તમને કોલેજ કેટલો સપોર્ટ કરે છે. આ વસ્તુ પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. જેમ કે મારોડ યુનિવર્સિટી ખાતે સ્પેશિયલ એક MUIR સેન્ટર છે જે વિદ્યાર્થીઓના નવા આઈડિયાઝને ઇન્ક્યુબેટ કરે અને પ્રોટેક્ટ કરે, અને આ પ્રકારની પદ્ધતિ પણ આપણને કદાચ ઘણા બધા પ્રોડક્ટ જે ઇમ્પોર્ટ કરીએ છીએ ભવિષ્યમાં કદાચ ના કરવા પડે, આપણા જ વિદ્યાર્થીઓ અહીંયા શોધે, આપણા જ વિદ્યાર્થીઓ અહીંયા બનાવે અને આપણે ઇમ્પોર્ટમાંથી બચે એટલે આપણી ઇકોનોમી સ્ટ્રોંગ થાય. આ બધું વિચારવાની જવાબદારી યુનિવર્સિટીની છે. માત્ર ટીચિંગ અને લર્નિંગ એક વસ્તુ એ ખૂબ જ મહત્વનું છે, પણ એક જ વસ્તુ હોય તો યુનિવર્સિટી પોતાની જવાબદારી પૂરી કરી એવું ના કહેવાય. સો યુનિવર્સિટી એઝ અ હોલિસ્ટિક ડેવલપમેન્ટનું ધ્યાન રાખવું પડે. વિદ્યાર્થી આવનારા સમયમાં જ્યારે પણ પોતાના જોબમાં આગળ જાય છે ત્યારે એને કેટલું બધું પ્રેશર હેન્ડલ કરવાનું થતું હોય, તો આ પ્રેશર હેન્ડલ કરવા માટે કોલેજની અંદર જ ડ્યુરિંગ એજ્યુકેશન તમે એને એવા કામો આપો છો, એવી પ્રકારની પરીક્ષા આપો છો કે ઓલરેડી એવી પ્રેક્ટિસ કરે કે બિયોન્ડ સિલેબસ જાય, થોડું આઉટ ઓફ થિંકિંગ એને વિચારવું પડે. શરૂઆતમાં તકલીફ પડે પણ પછી એની પ્રેક્ટિસ થઈ જાય. અને એ સાથે સાથે જ્યારે પણ વિદ્યાર્થીને કોઈ પણ સમયે જરૂર પડે ત્યારે મેન્ટરિંગ પ્રોગ્રામ. હવે જ્યારે આ બધી જેટલી વસ્તુ હું બોલું છું
એ બધી જ વસ્તુઓનો એક્રેડિએશનની અંદર પૂરો ઉલ્લેખ છે કે તમે આ બધી પ્રેક્ટિસ કરો છો તો આટલા પોઈન્ટ છે. એના પ્રમાણે નેક, એના પ્રમાણે યુજીસી, એના પ્રમાણે તમારું NBA એક્રેડિટ થતા હોય છે. તો હું બારોડ યુનિવર્સિટી ખાતે વાત કરું તો તમે જોશો તો સ્પોર્ટ્સની અંદર બહુ જ સારી ફેસિલિટી હશે, બહુ જ ક્વોલિફાઈડ ફેકલ્ટીઝ હશે, મ્યુઝિક અને આર્ટ્સની અંદર પણ આવું હશે, સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ સપોર્ટ સિસ્ટમ હશે. બારોડ યુનિવર્સિટી ખાતે વર્લ્ડના ટોપ 2% રિસર્ચરનું જે લિસ્ટ છે એમાં પણ અહીંયાથી ઘણા બધા પ્રોફેસરોનું નામ એમાં સમાવેશ થાય છે. હવે જે વિદ્યાર્થીને ફ્યુચરમાં બહાર જવું છે ફોરેન ભણવા માટે અને ચાલુ એજ્યુકેશન એ રિસર્ચ પેપર આમના ગાઈડન્સમાં લખે છે તેને સ્કોલરશિપમાં બહુ મોટો ફાયદો થાય છે. સો રિસર્ચ વિલ બી ઇમ્પોર્ટન્ટ થિંગ, સ્ટાર્ટઅપ વિલ બી ઇમ્પોર્ટન્ટ થિંગ, અને ઘણી બધી ઇકોસિસ્ટમ જે યુનિવર્સિટી આપી શકે. તો આ પ્રકારનું એજ્યુકેશન હોવું એ યુનિવર્સિટીનું જરૂરી છે. સો ઇફ સ્ટુડન્ટ એન્ડ પેરેન્ટ્સ આર સિલેક્ટિંગ યુનિવર્સિટી, તે માત્ર ટીચિંગ લર્નિંગ નહીં પણ આ બધું પણ જુએ. તમે પણ એગ્રી કરતા હશો કે આજકાલ વિદ્યાર્થી ડિજિટલ લર્નર થઈ ગયો છે. રાઈટ, એબ્સોલ્યુટલી. દરેક વસ્તુના પેરેલલ લર્નિંગ રિસોર્સિસ છે. જરૂરી નથી કે ક્લાસરૂમમાં જ તમારી પાસેથી શીખે છે. ક્લાસરૂમમાં પ્રાઇમરી ઇન્ફોર્મેશન તમારી પાસેથી લે છે પણ એને ફરીથી ભણવા માટે, રિવાઇઝ કરવા માટે એની પાસે NPTEL, MIT ઘણા બધા યુનિવર્સિટીના કોર્સિસ અવેલેબલ છે. સો યુનિવર્સિટી શુડ ગો વન સ્ટેપ અહેડ દેન ટીચિંગ લર્નિંગ પ્રોસેસ, એવું મારું પર્સનલી માનવું છે. રાઈટ.